સાવલી ઉદલપુર ફોરલાઇન રોડની કામગીરીની ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ। સાવલીથી ઉદલપુર ફોરલેન રોડની કરાઈ રહેલી કામગીરી પૈકી હાલમાં નગરના મધ્યથી પસાર થતા આરસીસી રોડ નિર્માણની કરાઈ રહેલી કામગીરીની ગુણવત્તા પર કરાયા અનેક આક્ષેપ। વડોદરા જિલ્લાના સાવલીથી ઉદલપુર 0 થી 48 કિલોમીટરના રસ્તાને ઉદલપુર ટીંબા પાસે આવેલા કોરી ઉદ્યોગ અને રેતીની લીઝના કારણે બાઇક, ફોર વ્હીલર, ટમ્પર સહિત ભારદારી વાહનોની ભારે અવરજવરને લઈને કરોડો રૂપિયાના ખર્ચે ફોરલેન રોડ બનાવવાની કામગીરી સ્ટેટ હાઈવેના નાયબ કાર્યપાલક ઇજનેરની દેખરેખ હેઠળ ઇજારદાર દ્વારા કરાઈ રહી છે, જેમાં સાવલીના 0 પોઈન્ટ સરદાર પટેલની પ્રતિમાની ઉદલપુર તરફ સિમેન્ટના આરસીસી રોડની કરાઈ રહેલી કામગીરીમાં સાવલી નગરના પટેલ સમાજના અગ્રણી સામાજિક કાર્યકર હસમુખભાઈ પટેલ દ્વારા હલકી કક્ષાના મટીરિયલ સહિત અનેક આક્ષેપ કરાયા, જેના પુરાવા હાલમાં એક સાઇડની કામગીરી બાકી, લોકાર્પણ બાકી તે પહેલાં નવીન નિર્માણ થયેલા રોડ પર અનેક જગ્યાએ તિરાડો અને ખાડાઓ જોવા મળી રહ્યા છે। ઇજારદારે કામગીરી દર્શાવતું બોર્ડ પણ ન દેખાય તેવી જગ્યાએ લગાવ્યાનો પણ આક્ષેપ કર્યો હતો, જ્યારે તેઓએ જણાવ્યું હતું કે R&Bના અધિકારીઓ પાસે આ કામના વર્ક ઓર્ડરની કોપી મંગાવવામાં આવી ત્યારે ઓફિસે આવીને લઈ જવાનું અધિકારીઓએ તેઓના જણાવ્યું હતું। આ નગર પાસેથી પસાર થતા આરસીસી રોડની કરાઈ રહેલી કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉઠતા હતા, જ્યારે સાવલીથી ઉદલપુર રોડ પર આવેલા પ્રથમપુરા સિહોરા બે નદીના બ્રિજ આવે છે, જેની આજુબાજુ અને ઉદલપુર સુધીના રોડની નવીનીકરણની કામગીરીના ભાગરૂપે નવીન નાળાની કરાઈ રહેલી કામગીરીની આજુબાજુ સહિત સંપૂર્ણ રોડ મસમોટા ખાડાઓના કારણે ખૂબ જ ખખડધજ હાલતમાં છે અને આ રોડની કામગીરી 2 વર્ષ ચાલશે તો વર્તમાન રોડ ઉપર કોઈપણ સમારકામ કરાયું નથી, તો હાલમાં વાહનોને લઈને ઉડતી અસહ્ય ધૂળની ડમરીઓ અને આગામી ચોમાસાની સ્થિતિ વિશે યોગ્ય કામગીરી થવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે। સાવલી નગરમાં જે 389 કરોડમાં જે આરસીસી રોડ જે પોલીસ સ્ટેશનથી લઈને ટીંબા તરફનો થઈ રહ્યો છે, એમાં પહેલેથી જ વિવાદવાળું છે અને હલકી કક્ષાનું ગુણવત્તા વગરનું મટીરિયલ વાપરવામાં આવે છે। રેતી માટીવાળી આવે છે। આજે કપચીનું જે ગ્રેવિંગ કરવાનું હોય એ જગ્યાએ ચોરિયાળ નાખીને એનું કામ કરવામાં આવે છે। એની ગુણવત્તાને લઈને હાલની તારીખમાં તમે જોઈ શકો છો કે રોડ પર તિરાડો પડેલી છે અને આ રોડ ક્યાંથી હજુ તો એક તરફ ચાલુ છે અને એક તરફ તૂટવા માંડ્યો છે, તો આ રોડનું ભવિષ્ય શું? બીજું કે આ રોડ પરના જે દબાણો છે એ દબાણો પણ વાલી દાલવા નીતિમાં કાઢવામાં આવેલા છે। આજે અમુક દબાણો ત્યાં છે, જે પોલીસ સ્ટેશનથી આગળની તરફ જે રોડનું કામ નહોતું છતાંય તે લોકોએ જે સાવલી કપાસ જીનનું જે વાયર ફેન્સિંગ હતું તોડી નાખ્યું કે દબાણ છે। તો મારું એવું કહેવું છે આ રોડ પર જે આવતા દબાણો દૂર કેમ નથી કરતા અને જે ગુણવત્તાનું ધ્યાન લેવું જોઈએ ધ્યાન લેતા નથી। બીજું આ જે કામનું જે બોર્ડ લગાવ્યું છે એવી જગ્યા આવી છે કે કોઈને ધ્યાનમાં ના આવે કે ભાઈ વર્ક ઓર્ડર મેં 2-3 વખત વર્ક ઓર્ડરની મૌખિક માગણી કરી પણ મને વર્ક ઓર્ડર બી આપવામાં આવ્યો નથી।